યુડાયસ પ્લસ 2024-25માં પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલ આપ સર્વેએ કમ્પ્લીટ કરી લીધું હશે. આપણી શાળામાં અન્ય શાળામાંથી આવેલા બાળકોને ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટ મોડ્યુલ એક્ટિવ થઈ ગયું હશે. બાળકોને ઇમ્પોર્ટ કરવા માટે આપણે ઇમ્પોર્ટ મોડ્યુલ ઓપ્શન પર ક્લિક કરીશું. એટલે આ પ્રકારનું મેનુ ખુલશે, જેની અંદર 3 ઓપ્શન આપેલ છે. ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ, ડ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ. ઇમ્પોર્ટ વિધિન સ્ટેટમાં આપણે રાજ્યની અંદરના બાળકોને ઇમ્પોર્ટ કરી શકીએ. ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટમાં આપણે અન્ય રાજ્યમાંથી આવેલ બાળકોને ઇમ્પોર્ટ કરી શકીએ. આપણે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું મેનુ જોવા મળશે. અહીં આપણે સર્વપ્રથમ સ્ટુડન્ટ પેન લખેલ છે, ત્યાં પેન નંબર દાખલ કરીશું. બાળકનો પેન નંબર દાખલ થઈ ગયા બાદ ડેટ ઓફ બર્થ દાખલ કરીશું. ત્યારબાદ ગો બટન પર ક્લિક કરીશું. એટલે અહીં જોઈ શકો છો બાળકની માહિતી અહીંયા આવી ગઈ છે. આપણે નીચે જોઈ શકીએ છીએ ઇમ્પોર્ટ ટુ 2024-25 ક્લાસ આપેલ છે. ઇમ્પોર્ટ સેક્શનમાં એ પસંદ કરીશું. ડેટ ઓફ એડમિશન આપણે દાખલ તારીખ લખી દેવાની છે. ત્યારબાદ ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરીશું એટલે અહીં કન્ફર્મેશન મેસેજ આવી જશે. કન્ફર્મ બટન દબાવીશું. તમે જોઈ શકો અહીં સ્ટુડન્ટ સક્સેસફુલી ઇમ્પોર્ટેડ એવો મેસેજ આવી ગયો છે. ઓકે બટન ક્લિક કરીશું. મિત્રો, હવે ધારો કે આપણી પાસે પેન નંબર નથી, તો આપણે 2 રીતે પેન નંબર મેળવી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીં સર્ચ બાય પેન લખેલું છે, તેની બાજુમાં ગેટ પેન એન્ડ DOB છે, ત્યાં ક્લિક કરીશું. એટલે આ પ્રકારનો બોક્સ ખુલશે, જેની અંદર આપણે બાળકનો આધાર નંબર, યર ઓફ બર્થ નાખવાનું થાય. અહીં આપણે સર્વપ્રથમ બાળકનો આધાર નંબર દાખલ કરીશું. આધાર નંબર દાખલ થયા બાદ યર ઓફ બર્થમાં આપણે બર્થનું વર્ષ દાખલ કરીશું. ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરીશું. એટલે નીચે જોઈ શકો છો સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ શો થઈ રહી છે. અહીં આપણે સ્ટુડન્ટનો પેન નંબર કોપી કરી લઈશું અને ડેટ ઓફ બર્થ યાદ રાખી લઈશું. ત્યારબાદ આપણે આ મેસેજને બંધ કરીશું. સ્ટુડન્ટ પેનના ખાનામાં આપણે બાળકનો પેન નંબર પેસ્ટ કરીશું. ડેટ ઓફ બર્થમાં આપણે જન્મ તારીખ નાખી દઈશું. અને ગો બટન પર ક્લિક કરીશું. બાળકની ડિટેલ આવી ગયેલ છે. નીચે આપણે ઇમ્પોર્ટ સેક્શનમાં આપણે સેક્શન પસંદ કરી લેવાનું. ડેટ ઓફ એડમિશનમાં આપણે દાખલ તારીખ નાખી લેવાની છે. ત્યારબાદ ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરીશું. કન્ફર્મ મેસેજ આવી ગયેલ છે. કન્ફર્મ બટન ક્લિક કરીશું. જોઈ શકો છો સ્ટુડન્ટ સક્સેસફુલી ઇમ્પોર્ટેડ એવો મેસેજ આવી ગયો છે. હવે આપણે બાળકનો પેન નંબર મેળવવાની બીજી રીત જોઈશું. ઇમ્પોર્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે અહીં 3 ઓપ્શન આવશે, જેમાં આપણે સૌથી છેલ્લો ઓપ્શન છે ડ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ, ત્યાં ગો પર ક્લિક કરીશું. અહીં આપણે સર્ચ વિથ યુડાયસ કોડ, ત્યાં આપણે જે શાળામાંથી બાળક આવ્યું હોય તે શાળાનો ડાયસ કોડ દાખલ કરીશું. ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરીશું. એટલે અહીં જોઈ શકો છો તે શાળામાં ડ્રોપબોક્સમાં રહેલા બાળકો શો થઈ રહ્યા છે. અહીંથી આપણે જે બાળકને ઇમ્પોર્ટ કરવાનો હોય તે બાળકનો પેન નંબર પ્રથમ કોલમની અંદર આપેલ હશે, જેને આપણે કોપી કરી લેવાનો છે.
ત્યારબાદ આપણે ફરીથી ઇમ્પોર્ટ મોડ્યુલની અંદર જઈશું. ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ પર ક્લિક કરીશું. સ્ટુડન્ટ પેનમાં આપણે પેન નંબર પેસ્ટ કરીશું. બાળકની જન્મ તારીખ દાખલ કરીશું. ગો બટન પર ક્લિક કરીશું. બાળકની માહિતી આવી ગયેલ છે. ઇમ્પોર્ટ સેક્શનમાં સેક્શન પસંદ કરી લઈએ. ડેટ ઓફ એડમિશનમાં દાખલ તારીખ દાખલ કરી લઈએ. ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરીએ. કન્ફર્મેશન આવશે એટલે કન્ફર્મ બટન દબાવવાનું. સક્સેસફુલી ઇમ્પોર્ટેડ એવો મેસેજ આવી જશે. ઓકે આપીશું. આવી રીતે આપણે બાળકોને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. આટલું થઈ ગયા બાદ વ્યૂ સમરી પર ક્લિક કરીશું. એટલે અહીં આપણે જેટલા બાળકોને ઇમ્પોર્ટ કર્યા હશે એટલા બાળકો અહીં શો થશે. આવી રીતે આપણે આપણી શાળામાં આવેલ બધા બાળકોને ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.